રોંગ સાઈડના નિયમનું ઉલ્લંઘન કરતા વાલીઓ વડોદરામાં બેદરકાર વાલીઓ વીટીવી ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે। ઉતાવળમાં શોર્ટકટનો ઉપયોગ કરતા માતા પિતા કેમેરામાં કેદ થયા છે। બાળકોને શાળાએ લેવા મૂકવા જતા સમયે નિયમોનું પાલન નથી કરતા તેવું જણાવી રહ્યા છે। મોડું થવાના ચક્કરમાં બાળકોના જીવને જોખમમાં આ વાલીઓ મૂકી રહ્યા છે। 3 સવારી સાથે ટુ વ્હીલર લઈને રોંગ સાઈડમાંથી વાલીઓ નીકળી રહ્યા છે। અમિતનગર બ્રિજ પાસે બ્રાઇટ સ્કૂલના વાલીઓના આ અવનવા બહાનાઓ સામે આવ્યા છે। વીટીવી ન્યૂઝે મુહિમ ઉપાડતા કેટલાક વાલીઓએ પોતાની ભૂલ સ્વીકારી છે। આ સોસાયટીમાં જોડવાનું છે। હા 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 આ સોસાયટીમાં જોડવાનું છે મારે અહીંયા જ। ના આજે બાઇક લઈને આવ્યો છું। હા એમ ત્યારે તો વોકિંગ કરીને જ આવીએ પણ આજે જવાનું છે બહાર એટલે જરા હા ભૂલ હા હા થઈ હે કાયદેસર રાઈટ સાઈડ જવું જોઈએ। હા નગરમાં રહીએ છીએ ને એટલા માટે રોંગ સાઈડ જવું છું। હા જઈ શકીએ પણ પેલું કેવું કે ત્યાંથી રાત્રિ બજારથી ગોલ ફરવાનું ને વધારે ડિફિકલ્ટ લાગે છે। હા આઈ નો સોરી નેક્સ્ટ ટાઈમ થી નહીં થાય। એકચ્યુઅલી માં અમારી સોસાયટી અહીંયા જ છે, નજીકમાં બાજુમાં જ। બરાબર છે બરાબર છે વાત તમારી। હવે ફરીને જઈશું। હા બરાબર છે। ક્યાં 3 બાળકો છે? પણ અહીંયા પદ્માવતીમાં જ રહું છું હું તો નેક્સ્ટ ટાઈમ કાયદેસરથી જઈશું। સાચી વાત છે સાચી વાત છે। કઈ નહીં હવે નહીં જઈએ નેક્સ્ટ ટાઈમ, બીજું કઈ નહીં, આટલી વાર જતી રહું। હા ભૂલ થઈ રહી છે। અહીંયા જ જવાનું છે એટલે છે ને તો સોરી ચાલો જતા રહીએ। કાયદા છે ને છે ચિંતા તો રિટર્ન કરીશું ગાડી। હા સારું વાંધો નહીં सॉरी मेरे घर यहीं पास में है ना इसलिए। कायदा का तो उल्लंघन कर रहे हैं आप। ओके 2 बच्चों का जीव जोखिम में डाल रहे हैं आप। यहीं पास में ही इसलिए यहाँ फ्लैट से यहाँ ही जाना था ना इसलिए। इलीगल नहीं है रॉन्ग साइड जाना। लीगल ही है जोखिम नहीं है लेकिन हम सावधानी के साथ ही चलते हैं। अच्छा तो कायदा का उल्लंघन करेंगे? नहीं करेंगे। नियम है कि आप रॉन्ग साइड नहीं जा सकते। ओके नहीं जाएंगे, वापस चले जाते।